મિત્રો, let's see Unit 3, Standard 12th, Read 1, Manage your stress. મેનેજ કાબૂમાં રાખવું, સ્ટ્રેસ તણાવ, આપણે આપણા તણાવને કઈ રીતે કાબૂમાં રાખીએ એના વિશેની ચર્ચા અહીંયા કરવામાં આવી છે. જેની અંદર પહેલો ટોપિક છે સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી. સ્ટ્રેન્થનિંગ મજબૂત કરવું, સશક્ત બનાવવું. મેન્ટલ એટલે માનસિક, ફ્લેક્સિબિલિટી લચીલાપણું, ચપળતા, આપણી જે માનસિક લચીલાપણું છે, સ્વસ્થતા છે, માનસિક સ્વસ્થતા, ચપળતા, એને મજબૂત બનાવવાની છે. માનસિક સ્થિતિ જે છે આપણી એને કઈ રીતે મજબૂત બનાવી શકીએ આપણે એની અહીંયા વાત કરી છે. તો શરૂઆત કરીએ. માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. મન, માઇન્ડ એટલે આપણું થાય મન, મગજ, ઇમોશન્સ લાગણીઓ, એન્ડ બોડી આપણું શરીર, ત્રણ વસ્તુઓ ખૂબ જ નજીકથી હંમેશા એકબીજાની સાથે જોડાયેલી હોય છે. ઇન્ટરલિંક્ડ એટલે સંકળાયેલું, એકબીજાની સાથે હંમેશા સંકળાયેલા હોય છે અને ભેગા મળીને જ કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો તમે અલગ સ્વરૂપથી સમજવાનો પ્રયાસ કરો તો તેઓને વધુ સારી રીતે સમજવામાં તમને મદદરૂપ થશે. ડિસ્ટિંગ્વિશ એટલે સમજવું, સેપરેટલી એટલે અલગ અલગ. તમે આ ત્રણ વસ્તુને અલગ અલગ રીતે જો સમજવાનો પ્રયત્ન કરશો તો એ તમને ખૂબ જ સારી રીતે સમજવામાં તમારી મદદ કરશે. આગળ જોઈએ. યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ, ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, ટુ ટેક રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી. યોર મેન્ટલ કેપેસિટી, તમારી જે માનસિક ક્ષમતા છે, આર યોર એબિલિટીઝ, એ જ તમારી ક્ષમતા છે. આપણી જે માનસિક ક્ષમતા છે એ જ આપણી ક્ષમતા છે. પણ શેની ક્ષમતા છે? તો ટુ કોન્સન્ટ્રેટ, એકાગ્રતા કરવા માટેની ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી જે છે એને ગ્રહણ કરવાની ક્ષમતા. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, નવી અને જૂની માહિતીને યાદ રાખવાની ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી એટલે તાર્કિક રીતે. અને તાર્કિક રીતે, તર્કબદ્ધ રીતે આપણે વિચારી શકીએ, એ વિચારી શકવાની ક્ષમતા, એ બધી ક્ષમતાને માનસિક ક્ષમતા કહી શકાય. એટલે કે આપણી જો માનસિક ક્ષમતા સારી હશે તો એ જ માનસિક ક્ષમતા આપણને એકાગ્રતા કરવાની ક્ષમતા આપે છે, નવી માહિતી લેવાની ક્ષમતા આપે છે, જૂની કે નવી માહિતીને યાદ રાખવાની ક્ષમતા પૂરી પાડે છે. સાથે સાથે આપણે તર્કબદ્ધ રીતે વિચારી શકીએ છીએ. તો અહીંયા એવું કહી શકાય કે આપણા દિમાગની જે ક્ષમતાઓ છે, એટલે કે આપણી ધ્યાન એકત્રિત કરવા માટેની ક્ષમતા, નવી માહિતીના ગ્રહણ માટે, જૂની અને નવી માહિતીને સ્મરણમાં રાખવા માટે, અને એવા લેવલ પર રહેવાની ક્ષમતા કે જેમાં આપણે તર્કબદ્ધ રીતે વિચારી શકીએ. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી, આપણે આપણી માનસિક ક્ષમતાની જરૂર પડે છે. નીડ એટલે જરૂર પડે છે. ઇન ઓર્ડર ટુ શબ્દ આપણને પર્પસ દર્શાવે, કોઈ પણ કાર્યનો હેતુ દર્શાવવા માટે ઇન ઓર્ડર ટુ શબ્દનો ઉપયોગ થાય છે. કે આપણે આપણી માનસિક ક્ષમતાની જરૂર શેના માટે પડે છે? ટુ સ્ટડી, અભ્યાસ કરવા માટે, કામ કરવા માટે. ઇમ્પોઝ એટલે થોભી દેવું, કોઈ પણ કાર્ય થોભી દેવું, એના માટે ઇમ્પોઝ શબ્દ વપરાય. કન્સ્ટ્રક્ટિવ, ક્રિયાત્મક, રચનાત્મક. વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ, આપણા જીવનની અંદર વ્યવહારુ પદ્ધતિ લાવવા માટે. રેશનલ, ડે ટુ ડે ડિસિઝન એટલે નિર્ણય, રોજબરોજના તાર્કિક નિર્ણયો. રેશનલ એટલે થાય તાર્કિક નિર્ણયો લેવા માટે. તો હવે આખી વાત એવું કહેવા માગે છે કે આપણી જે માનસિક ક્ષમતા છે એ માનસિક ક્ષમતા આપણા ભણતરમાં, કામકાજ કરવા માટે, જીવનને ક્રિયાત્મક અને વ્યવહારુ પદ્ધતિમાં લાવવા માટે અને રોજબરોજના તાર્કિક નિર્ણયો લેવા માટે જરૂરી છે. તો જો આપણી માનસિક ક્ષમતા સારી હશે તો આપણે સારો અભ્યાસ, સારું કામ, ક્રિયાત્મક વિચારો,
પછી જીવનને અંદર જે તાર્કિક નિર્ણયો રોજબરોજ લેવા પડે છે તાર્કિક નિર્ણયો, આ બધું જ નિર્ણય આપણે સારી રીતે લઈ શકીશું. ત્યાર પછી આગળ કહેવામાં આવે છે ફોર એક્ઝામ્પલ, એક ઉદાહરણ આપણને આપ્યું છે. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર, ધ ફેક્ટ that it was raining hard and you had a cold could lead you to the decision that it was better to take the car. That would be a rational decision based on the current circumstances. Circumstances એટલે થાય સંજોગો. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે આપણને કે ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. તમારી પાસે બે ચોઇસ છે, કામ ઉપર તમારે ચાલતા જવું અથવા તો કાર લઈને જવું. ધ ફેક્ટ દેટ, હકીકત એ છે કે ઇટ વોઝ રેઇનિંગ હાર્ડ, બહુ જ ભારે વરસાદ આવી રહ્યો છે. યુ હેડ અ કોલ્ડ, તમને થોડીક શરદી છે. કુડ લીડ યુ ટુ ધ ડિસિઝન દેટ, તો તમને એક એવા નિર્ણય ઉપર લઈ જશે કે ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર, તો તમે વધારે કાર લઈને જવાનું પસંદ કરશો. That would be a rational decision based on the current circumstances. તે સમય સંજોગો પર આધારિત સાચો નિર્ણય તમારો એ હશે. કાર લઈને જવાનો જે તમારો નિર્ણય છે એ તમારો સાચો નિર્ણય હશે. તો અહીંયા એવું ઉદાહરણ તમને આપ્યું છે કે બહાર વરસાદ પડે છે અને તમને શરદી છે, તો તમે ચાલતા જવાની જગ્યાએ કાર લઈને જવાનું વધારે પસંદ કરશો, જેથી કરીને તમારું સ્વાસ્થ્ય સારું રહે. તો એ પરિસ્થિતિની અંદર તમે એ નિર્ણય લીધો, એ તમારો સાચો નિર્ણય છે. ત્યારબાદ આગળ કહ્યું છે ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ ઓફ યુ that helps you to make unemotional choices, to store and retrieve information and to order and calculate. મન એ બુદ્ધિગમ્ય અને તમારા શરીરનો તર્કસંગત હિસ્સો છે, જે લાગણી મુક્ત નિર્ણયો કરવા માટે, જ્ઞાન સંગ્રહ કરવા માટે, જ્ઞાન મેળવવા માટે, ક્રમશઃ ગોઠવવા માટે, ગણના કરવા માટે તથા આદેશ કરવા માટે સહાયરૂપ થાય છે. તો માઇન્ડ ઇઝ અ રેશનલ એટલે થાય તાર્કિક, બુદ્ધિગમ્ય. લોજિકલ પાર્ટ એટલે તર્કસંગત હિસ્સો. અનઇમોશનલ ચોઇસીસ એટલે કે લાગણી મુક્ત નિર્ણયો. સ્ટોર સંગ્રહ કરવા માટે. રિટ્રીવ એટલે માહિતીને મેળવવા માટે. ટુ ઓર્ડર ક્રમબદ્ધ ગોઠવવા માટે. કેલ્ક્યુલેટ ગણવા માટે. આ બધા જ માટે તમારે જે તમારું મન જે છે એ મનની જરૂર પડે છે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન. આ ક્ષમતાઓની પ્રતિકૃતિ કે અન્ય અડધા અંગ જેવી છે લાગણીઓ. એટલે કે આપણી જે લાગણી છે એ લાગણીની અહીંયા વાત કરવામાં આવી છે કે આપણી લાગણી કેવી છે, તો આ ક્ષમતાઓની પ્રતિકૃતિ કે અન્ય અડધા અંગ જેવી લાગણીઓ છે. એટલે ખરેખર આ જે ઇમોશન્સ છે એ ઇમોશન્સ જોડાયેલા છે. આપણી ક્ષમતાઓ જે છે કોઈ પણ કાર્ય કરવાની એક ક્ષમતા સાથે એક આપણું અડધું અંગ જ કહી શકાય, એવી રીતે આ બધી લાગણીઓ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન. હવે આપણને અહીંયા એક ઉદાહરણ દ્વારા સમજાવવામાં આવ્યું છે. ઇન્ટરેક્શન એટલે આંતરક્રિયા, પરસ્પર જે ક્રિયા થાય છે એ ક્રિયાની વાત છે. ઇન્ટરેક્શન એટલે પરસ્પર ક્રિયા. તો એનું એક અહીંયા તમને ઉદાહરણ રજૂ કરેલું છે. આપણું જે માઇન્ડ છે અને લાગણીઓ એ બંને વચ્ચેનો જે સમન્વય છે એનું એક ઉત્તમ ઉદાહરણ છે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાની ચિંતા. એટલે આપણી જે પરીક્ષાઓનો જે ડર છે, એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાનો ડર, પરીક્ષાની ચિંતા, એ એક ઉત્તમ ઉદાહરણ છે. લાગણી અને મન વચ્ચેનું જે ઇન્ટરેક્શન છે, આંતરક્રિયા છે, એનું ઉત્તમ ઉદાહરણ છે. વધારે વિસ્તૃતમાં કીધું છે યોર મેન્ટલ કેપેસિટી હેઝ હેલ્પ યુ રિટેઇન વોટ યુ હેવ રિવાઇઝડ. તમારા દિમાગની જે શક્તિ છે એ તમને એ યાદ રાખવામાં મદદ કરે છે જેનું તમે વારંવાર પુનરાવર્તન કરેલું છે. મેન્ટલ કેપેસિટી આપણી જે માનસિક ક્ષમતા છે, મનની શક્તિ છે,
એ આપણને મદદ કરે છે. રિટેન એટલે યાદ રાખવું. વોટ યુ હેવ રિવાઇઝડ કે જે તમે વારંવાર પુનરાવર્તન કરેલું છે એને યાદ રાખવામાં આપણા જે મગજની ક્ષમતા છે, મગજની શક્તિ છે, મનની શક્તિ એ આપણને મદદ કરે છે. યુ નો યોર સ્ટફ. તમને એવું જણાય છે કે મને બધી જ મહત્વપૂર્ણ માહિતી યાદ છે. એટલે આપણને તો તૈયારી કરીને ગયા હોય તો એવું જ હોય કે આપણને બધું યાદ છે. બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનિંગ ફેલર્સ, ઓલ ઓફ અ સડન ધ કેરફુલ સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. તમે જે યાદ કરીને ગયા છો તમને એવું છે કે મને બધી મહત્વપૂર્ણ માહિતી યાદ છે, પરંતુ જ્યારે યુ એન્ટર ધ એક્ઝામ રૂમ, તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ કરો છો ત્યારે, એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ. એક્સપેક્ટિંગ એટલે આશા રાખવી, ડિફિકલ્ટીઝ એટલે મુશ્કેલીઓ. જ્યારે તમે પરીક્ષા ખંડમાં પ્રવેશ થાવ છો અને તકલીફોની, નિરાશા તેમજ અસફળતાના કલ્પચિત્રણને લીધે ભાવુક થવા લાગો છો ત્યારે એ જ ક્ષણે જતનપૂર્વક તમે જે માહિતી સંગ્રહેલી હોય છે એ ભૂલી જવાય છે. તો તમે પરીક્ષા ખંડમાં એન્ટર થાવ છો ત્યારે જે મુશ્કેલીઓ આવવાની છે એની એક્સપેક્ટેશન રાખો છો, આશા રાખો છો. ઇમેજિનિંગ ફેલર, કલ્પના કરો છો નપાસ થવાની, ફેલ થવાની જે કલ્પના કરો છો એ કલ્પનાને લીધે અચાનક જ, ઓલ ઓફ અ સડન એટલે અચાનક જ, કેરફુલી સ્ટોર્ડ તમે સાવચેતીથી, સાવધાનીથી, ખૂબ જ સારી રીતે જે માહિતીને તમે સાચવીને તમારા દિમાગમાં રાખેલી હોય છે ઇઝ નો લોંગર અવેલેબલ, પછી એ રહેતી નથી. એટલે તમે ભૂલી જાઓ છો, કારણ કે તમે ત્યાં કલ્પના શેની કરી? નપાસ થવાની, કે હું ડર છે તમને, ફેલ થઈશ તો, મુશ્કેલીઓ આવશે તો. એ ડરને કારણે તમે જે સાવચેતીપૂર્વક, સાવધાનીપૂર્વક જે માહિતીને સ્ટોર કરી હોય છે બધી જ માહિતી ત્યાંથી વિસરાઈ જાય છે, તમે ભૂલી જાઓ છો. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. તમારી ભાવનાઓ તમારા અંદરના માહિતી સંગ્રહ કરવાના પથમાં બાધક બને છે. બેર્ડ એટલે બાધારૂપ. ઇમોશન્સ એટલે તમારી લાગણીઓ. તમારી જે લાગણીઓ છે એ તમારી ઇનર ઇન્ફોર્મેશન સ્ટોરેજ, જે તમે અંદર માહિતી ભેગી કરી રાખી હતી એની અંદર બાધા બને છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોવિંગ વેઝ? શું તમે તમારી જાતને નીચેની કોઈ પણ પ્રતિક્રિયામાં જોવા માટે સક્ષમ છો? એટલે કે તમને આ જે નીચે અમુક પ્રશ્નો પૂછ્યા છે એમાંથી તમે ક્યારેય પોતાની જાતની એ પરિસ્થિતિમાં જોઈ છે? જો તમે જોઈ છે તો એનો મતલબ આપણે બધાએ માનસિક તણાવથી પીડાઈએ છીએ એવું સાબિત થશે. તો શું છે એ માહિતી? તો એ માહિતીની આપણે વાત કરીએ. એક પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. તમને વસ્તુઓ પરનું ધ્યાન કેન્દ્રિત કરવામાં તકલીફ અનુભવાય છે? કોઈ પણ કામમાં એકાગ્રતા નથી આવતી એવું ક્યારે ફીલ થાય છે? યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રિકવન્ટલી. તમારી યાદશક્તિ તમને અનેકવાર હતાશ કરે છે. લેટિંગ યુ ડાઉન એટલે હતાશ કરવા, ફ્રિકવન્ટલી એટલે વારંવાર. તમારી જે યાદદાસ્ત છે, યાદશક્તિ એ વારંવાર તમને હતાશ કરે છે એવું બન્યું છે? તમે યાદ કરીને ગયા હોય ને ભૂલી જાઓ. યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ બટ કેન નોટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ્સ. તમારા દિમાગમાં અલગ અલગ અનેક વસ્તુઓ છે છતાંય તમે સ્પષ્ટ વિચારની સમજણ મેળવી શકતા નથી. ગ્રાસ્પ એટલે મેળવવું, ક્લિયર થોટ્સ એટલે ચોખ્ખો વિચાર. મગજમાં ઘણું બધું ચાલે છે પણ એક વિચાર નથી આવતો. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. આ દિવસોમાં તમે ઘણી વખત અનિશ્ચિત હોવ છો. અનડિસાઇડેડ, અનિશ્ચિત. અને હવે આ તમારા માટે સામાન્ય નથી. અનટિપિકલ એટલે અસામાન્ય. હવે તમને આ અસામાન્ય નથી લાગતું, અસામાન્ય લાગે છે એમ. તમે કોઈ પણ બાબતમાં નિશ્ચિત નથી. આ કરવું, પેલું કરવું, તે કરવું, એવા વિચારો આવે છે. યુ મેક લોંગર ટુ ડુ ટાસ્ક ધેટ યુ વર એબલ ટુ કમ્પ્લીટ ક્વાઇટ ક્વિકલી બિફોર. તમે ઘણી બાબતો, અમુક કાર્યો જે છે એ કાર્યો પહેલાં ખૂબ જ ઝડપપૂર્વક કરવા માટે સક્ષમ હતા, હવે વધુ સમય માગી લે છે. કોઈ કાર્ય એવા છે કે જે તમે ભેગા કરીને રાખ્યા છે અને એ કાર્ય પૂરો કરવા માટે બહુ ઓછો સમય છે, ટૂંક જ સમયમાં તમે કરી શકો એમ છો, ઝડપી કરી શકો એમ છો, પણ હવે એ કામમાં બહુ જ સમય લાગે છે એવું બને છે. ટાસ્ક એટલે થાય કાર્ય. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બાબતો શરૂ કરો છો પણ કોઈ પણ એક પૂરી થતી નથી. કામ બહુ બધા ચાલુ કરી દો છો પણ કોઈ કામ પૂરું નથી થતું. શું આવું બધું બને છે તમારા જીવનમાં? ઇફ યસ, જો હા, ધેન ઇટ ગિવ્સ સાઇન ઓફ મેન્ટલ સ્ટ્રેસ પ્રેઝન્ટ ઇન યુ. તો એ વાતનું સૂચન કરે છે. સાઇન એટલે દર્શાવે છે કે તમારી અંદર અત્યારે માનસિક તણાવની હાજરી છે.
The better you deal with stress, the less your mental capacity will affected. તમે જેટલું સારું, બેટર એટલે વધારે સારું તમે તમારા માનસિક તણાવ સાથે ડીલ કરશો, કાર્ય કરશો, ધ લેસ યોર મેન્ટલ કેપેસિટી વિલ બી અફેક્ટેડ. એટલી ઓછી તમારી માનસિક ક્ષમતાને અસર થશે, તમારા મનની જે શક્તિઓ છે એને એટલી જ ઓછી અસર થશે જેટલું વધારે સારી રીતે તમે તમારા તણાવ સાથે ડીલ કરશો, કાર્ય કરશો. ધ ફોલોઈંગ એક્સરસાઇઝ વિલ હેલ્પ યુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલિયન્સ એન્ડ રીબેલેન્સ યોર સેલ્ફ if your mental capacity has already started to suffer due to stress. જો તણાવને કારણે તમારી જે માનસિક ક્ષમતા છે એને જો હવે અસર કરવાનું શરૂ થઈ ગયું હોય તો નીચે આપેલી જે કસરતો છે એ કસરત તમારા તણાવમાં વધારે લચીલાપણું, રેઝિલિયન્સ એટલે લચીલાપણું સ્થાપશે અને તમારી જાતને ફરીથી માનસિક રીતે સંતુલિત કરવામાં સહાયરૂપ થશે. રીબેલેન્સ એટલે ફરીથી સંતુલિત કરવું, તમારી જે માનસિક ક્ષમતા છે એને ફરીથી સંતુલિત કરશે, સાથે સાથે તમારો જે તણાવ છે એને લચીલાપણું બનાવશે. એના માટે નીચે આપેલી એક્સરસાઇઝ જે કસરત છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થશે. જોઈએ કઈ કસરત છે. તો પહેલી જે એક્સરસાઇઝ છે એનું નામ છે સ્ટોપ ઓવર થિંકિંગ. વધારે વિચારવાનું બંધ કરી દો. વેન ટાસ્ક એન્ડ પ્રેશર સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, the mind can something go into overthinking and you come to the thought, I wish there was a switch in my head that I could flick and turn off all the thoughts going around in my mind. It is not that easy. There is a technique to help yourself during the problem of overthinking. જ્યારે તમારા ઉપર કામનું ભાર વધી જાય છે ત્યારે મગજ વધારે વિચારોમાં સરી પડે છે અને તમને કદાચ વિચાર આવે કે મારા મગજમાં કોઈ સ્વિચ હોય તો જેના વડે હું મારા દિમાગમાં ચાલી રહેલા તમામ વિચારોને એકી જ ઝાટકે બંધ કરી શકું, પણ એ એટલું આસાન નથી. વધુ પડતા વિચાર કરવાની મુશ્કેલી દરમિયાન તમને પોતાને સહાય કરવા માટે એક ટેકનિક છે. તો અહીંયા ટાસ્ક શબ્દ છે એટલે થાય કાર્ય, પ્રેશર એટલે દબાણ, કામનું અને તેનું દબાણ જ્યારે વધી જાય છે, બિલ્ડિંગ અપ એટલે વધવા લાગે છે, ત્યારે માઇન્ડ કેન સમથિંગ ગો ઇન્ટુ ઓવર થિંકિંગ, આપણું મગજ વધારે વિચારવા લાગે છે અને પછી એક એવો વિચાર આવે છે કે આઈ વિશ, કે હું એવી ઈચ્છા રાખું છું કે દેર વોઝ અ સ્વિચ ઇન માય હેડ, મારા મગજમાં એક સ્વિચ હોય, આઈ કુડ ફ્લિક, એક જ ઝાટકે હું સ્વિચને દબાવી દઉં અને બંધ કરી દઉં, જેથી કરીને ઓલ ધ થોટ્સ ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ, મારા મગજમાં જે વિચારો ચાલે છે બધા જ બંધ થઈ જાય. ઇટ્સ નોટ ઇઝી, પણ એ સરળ નથી. ધેર ઇઝ અ ટેકનિક, એક કળા છે કે જેનાથી તમે આ પ્રોબ્લેમ, જે વધારે વિચારવાની ક્ષમતા છે એ પ્રોબ્લેમમાંથી બહાર આવી શકો છો. એમાં પહેલું છે say to yourself repeatedly during the day, I have no expectation and I will deal with whatever happen when it happens. તમારી જાતને દિવસમાં રિપીટેડલી વારંવાર એક વાત કહેતા રહો, આઈ હેવ નો એક્સપેક્ટેશન, મને કોઈ જ આશા નથી, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, જ્યારે જે થશે તે જોયું જશે, હું એની સાથે ડીલ કરી લઈશ, હું એની સાથે લડી લઈશ, જે કંઈ પણ થશે મારી કોઈ જ અપેક્ષાઓ આકાંક્ષાઓ નથી, જે તે પરિસ્થિતિનો જે તે સમયે સામનો હું કરી લઈશ. When you think about a stressful day that lies in front of you, your thoughts run approximately like this. જ્યારે તમે તમારી સામે તણાવથી ભરેલો આખો દિવસ છે એવો વિચાર કરો છો ત્યારે તમારા વિચારો કદાચ આવી રીતે જ ગતિ કરે છે. એપ્રોક્સિમેટલી એટલે લગભગ, સ્ટ્રેસફુલ ડે એટલે તણાવયુક્ત દિવસ. જ્યારે તમે એવી કલ્પના કરો કે આજનો મારો દિવસ બહુ તણાવવાળો છે અને એવી કલ્પના કરો એટલે તમારો દિવસ લગભગ આ રીતે ચાલુ થાય, ઓ માય ગોડ, અરે મારા ભગવાન, આઈ હેવ સો મચ ટુ ડુ, મારે તો બહુ બધું કામ છે, આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ ઝેડ એન્ડ આફ્ટર દેટ એ એન્ડ બી નીડ્સ ટુ બી ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. મારે તો આજે એક્સ કામ છે, વાય કામ છે, ઝેડ કામ છે ને એ પતે પછી એ અને બી નામના કામને પણ સોર્ટ આઉટ કરવાના છે. આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ ઓલ, મને સમજાતું નથી ક્યારે પૂરું થશે આ બધું કામ. આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ, આજે તો મારી પાસે જમવાનોય ટાઈમ નથી, હજુ તો દિવસની શરૂઆતે નથી થઈ. એ છતાં પણ આપણે લોકો આવા વિચારથી જ આપણા દિવસની શરૂઆત કરીએ કે આટલા બધા કામ છે કેમ પૂરા કરીશું. બેઝિકલી ખરી રીતે
ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ, હજુ તો દિવસ શરૂ નથી થયો, બટ યુ આર ઓલરેડી ઇન અ ટીઝ, તેમ છતાં તમે પહેલેથી જ ઉત્તેજનાપૂર્ણ થઈ જાઓ છો. ટીઝ મૂંઝવણમાં મુકાઈ ગયા, ઉત્તેજનાપૂર્ણ થઈ ગયા કામ પૂરું કરવા માટે. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. હવે વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ, ખરેખર એવું બને છે કે યોર માઇન્ડ, તમારું જે મન છે એ રેસિંગ અહેડ ઓફ યુ, તમારાથી આગળ રેસમાં છે, તમારા પહેલાં એ કામ કરવાનું ચાલુ કરી દે છે તમારી અટકળો પ્રમાણે. અહેડ ઓફ યુ એન્ડ એન્ટિસિપેટિંગ, તમે જે પ્રમાણે વિચાર્યું હતું એ પ્રમાણે. એન્ટિસિપેટિંગ એટલે ધારણા પ્રમાણે. હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ, એટલે તમે પછી જેટલા કામ છે એ પૂરા કરશો ત્યારે ખરેખર તમને થાક અને તણાવનો અહેસાસ થશે. ધીસ ફ્રેન્ટિક થોટ સ્ટાર્ટ્સ વીકનિંગ યોર એનર્જી એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. આવા જે બેબાકડા વિચારો છે, ફ્રેન્ટિક એટલે બેબાકડા, થોટ્સ એટલે વિચારો, આવા જે બેબાકડા વિચારો છે એ વિચારો તમને ચાલુ કરે છે વીકનિંગ યોર એનર્જી, તમારી જે ઉર્જા છે એને નબળી બનાવી દે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામે યુ આર એન્ટરિંગ ઇન ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. ને એના પરિણામે શું થાય છે કે તમારી જે નોર્મલ ઉર્જા છે એ નોર્મલ ઉર્જાની અડધી ઉર્જા સાથે તમે તમારા દિવસની શરૂઆત કરો છો. ધેન વેન યુ એન્ડ અપ સેટર્ડ એટ ધ એન્ડ ઓફ ધ ડે, અને પછી જ્યારે દિવસના અંતે તમે દિવસને અંતે ખૂબ જ થાકી જાઓ છો. સેટર્ડ એટલે થાકી જાઓ. યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ, અને તમને એવું લાગે છે કે તમે ખરેખર સાચા હતા, સાચા સાબિત થયા, કારણ કે તમે સવારમાં જ વાત કરી હતી હું બહુ થાકી જવાનો છું. યુ હેડ અ ડ્રેડફુલ ડે, તમારો દિવસ ભયાનક થઈ જાય છે, ખોફનાક દિવસ હતો એવું તમને લાગે છે. ડ્રેડફુલ, ખોફનાક. એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇનેડ, અને શારીરિક રીતે તમે ખૂબ જ થાકી ગયા હતા. ડ્રેઇનેડ એટલે થાકી જવું, ફિઝિકલી એટલે શારીરિક રીતે. તો જ્યારે તમે આવી દિવસની કલ્પના કરો તો ખરેખર એવું બને છે ને તમારું માઇન્ડ તમારાથી આગળ દોડવા લાગે છે, ને પછી ખરેખર તમને એવું જ લાગે કે મેં વિચાર્યું હતું એવું જ થયું. લાસ્ટ પેરેગ્રાફ. In order to have the maximum energy available at the start of a busy day, use I have no expectation and I will deal with whatever happen when it happen as a form of mantra. જો તમારે દિવસની શરૂઆતમાં જ મેક્સિમમ એનર્જી, વધુમાં વધુ ઉર્જા જોતી હોય તો તમારે એ બિઝી ડેઝ તમારો શરૂઆત થાય એના પહેલાં તમારે મંત્ર તરીકે એક આ વાક્યનો ઉપયોગ કરવાનો છે કે મને કોઈ ઈચ્છાઓ નથી, મારી કોઈ અપેક્ષાઓ નથી, અને જે સમયે જે થશે એ જોયું જશે, એની સાથે હું ડીલ કરી લઈશ. આને તમે મંત્ર તરીકે ઉપયોગ કરશો તો દિવસની શરૂઆતમાં તમારી પાસે બહુ જ વધારે ઉર્જા હશે. યુ વિલ નોટિસ, તમને એવું માર્ક થશે કે હાવ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ્સ ઓફ નો એક્સપેક્ટેશન. તમને કોઈ જ અપેક્ષાઓ નહીં હોય તો તમને પોતાને જ ફીલ થશે કે મારું બોડી એકદમ રિલેક્સ છે. ધીસ રિલેક્શન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને આ જે રિલેક્સેશન છે, શાંતિ છે, એ તમને કહેશે કે યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. તમે તમારી જાતને કિંમતી ઉર્જા જે છે એ કિંમતી ઉર્જાને વેડફતા બચાવી છે. યુ વિલ ફીલ કામર મેન્ટલી એન્ડ ઇમોશનલી એઝ અ કોન્સિક્વન્સ. કોન્સિક્વન્સ એટલે થાય પરિણામે, અને પરિણામે શું થશે તો કે તમને કામર એટલે શાંતિ, માનસિક શાંતિનો અહેસાસ થશે, અને ઇમોશનલી લાગણીથી, ભાવનાત્મક રીતે પણ તમે શાંતિનો અનુભવ કરી શકશો. તો જો તમે દિવસની શરૂઆતમાં જ આવા બધા શબ્દોનો પ્રયોગ કરશો કે મને કોઈ અપેક્ષાઓ નથી, જે દિવસમાં જે સમયે જે થશે એ જોયું જશે, એની સાથે આપણે લડી લઈશું, તો એવી રીતે જો તમે રહેશો તો તમારી માનસિક ક્ષમતા વધારે રહેશે, કામ કરવાની ઉર્જા વધારે રહેશે, અને આપણે સારી રીતે કામ કરી શકીશું.